જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભારતીય સંસ્કૃતિના ગ્રંથો માત્ર વાર્તા નથી, આપણી ભારત ભૂમિમાં ઘટેલી તાદ્રશ ઘટના છે. તે યુગમાં મહાન વિચક્ષણ ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ, યોગીઓ થયા હતા, જેઓ ઘટનાની વાતોને તાદ્રશ દેખીને અધ્યાત્મમાં સમજી જતા. 18 પુરાણોમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ, જેના 18,000 શ્લોકો, જેનું અવતરણ સાક્ષાત ગણપતિ દાદાએ કર્યું અને ગ્રંથોમાં ગૂંથ્યું મહર્ષિ વ્યાસે, તો વાર્તા તો ન જ હોઈ શકે. ઉપરાંત ખોટું હોય તો યુગો સુધી ટકે નહીં. આજે સત્ય વાતો પણ હવામાં ઉડી જાય છે, પણ આ તો સત્ય ઘટના છે. સત્ય અવતારો થયા છે ભૂમિ પર. ભારતની ભૂમિ અતિશય પુણ્યવાન છે. બહુરત્ના વસુંધરા કહેવાય છે. સત્ય અવતારોના સત્ય રહસ્યો, સત્ય ઘટેલી ઘટનાઓની સ્થળની સત્યતા આજે પણ ધરતી પર મોજૂદ છે. શું લાલો ઘૂંટણીએ દોડ્યો, માખણ ખાધું, ગોળી ફોડી, આવું બધું લખવા માટે ભાગવત ગ્રંથ લખવાની જરૂર પડી વ્યાસજીને? ના ભાઈ ના. પ્રત્યેક માનવને જીવન સંદેશ લેવાનો પ્રયોગ વ્યાસજીએ ભાગવતીજી દ્વારા કર્યો, 18 પુરાણો દ્વારા કર્યો છે. સંસારની પ્રત્યેક માં કેવી હોવી જોઈએ એનું વર્ણન વ્યાસજીએ ભાગવતજીમાં કર્યું છે, અને તેથી નામકરણ છે યશોદા. પ્રત્યેક માં, મમ્મીઓ યશોદા હોવી જોઈએ. નામકરણમાં પણ કેટલું અધ્યાત્મ ઠાંસી ઠાંસીને ભર્યું છે. યશ દા, બીજાને યશ આપે તે યશોદા. લાલાનો જન્મ થયો, પણ જન્મ પહેલાંથી જ ગોપીઓ કહેતી કે તારે ત્યાં આવનારું બાળક અમારી પ્રાર્થનાથી જન્મવાનું છે, અમારી શુભેચ્છા, અમારા આશીર્વાદથી તારે ત્યાં બાળક આવશે. અને ખરેખર લાલાના જન્મ પછી યશોદાએ ગોપીઓને, ગોકુળવાસીઓને હૃદયથી કહ્યું કે આ બાળક મારું નથી, તમારું છે. કારણ તમારી બધાની શુભેચ્છા અને હૃદયના આશીર્વાદ આ વૃદ્ધાવસ્થાની ઉંમરે બાળક થવાનું ભાગ્ય મારામાં આપે લખ્યું. યશોદા બીજાની નાનામાં નાની વાતની કદર કરતી, અને જે આવી રીતે બીજાની કદર કરે તે યશોદા. યશ આપે તેને યશોદા કહેવાય. તેને ત્યાં જ અવતાર લેવાનું મન થાય કૃષ્ણને. કૃષ્ણનો બીજો અર્થ છે આનંદ, સ્ફૂર્તિ, ચૈતન્ય, પ્રેમ, વળવળતું કાર્ય અને જબરજસ્ત સાયકોલોજી. આ કૃષ્ણના નામો છે. આપણી ટેવ હંમેશા આત્મલક્ષી હોવી જોઈએ. ગ્રંથોની, ગીતાની, અવતારોની તમામ વાતો આપણને આત્મા સુધી જવી જોઈએ, પણ એ જતી નથી. એનું કારણ પણ અમે લોકો જ છીએ, કથાકારો, પ્રવચનકારો, વ્યાખ્યાનકારો, જે પણ તમે અમને નામ દેતા હો તે. કારણ કે અમે આપ સર્વેના આત્મા સુધી પહોંચતા નથી, માત્ર વાતો કરી, ગાય વગાડી અને ઊભા થઈ જઈએ છીએ. ધૂનમાં સંસારની રહેનારા લોકોને સંસારની ધૂનમાંથી કાઢવાનો અમારો પ્રયત્ન હંમેશા નાકામ રહ્યો છે. કારણ કે કથા સાંભળ્યા પછી, પ્રવચનો સાંભળ્યા પછી, ગીતા સાંભળ્યા પછી, ગીતા ચિંતન માળામાંથી ચિંતન કર્યા વગર ઉઠીને પણ અમને ચિંતન થતા નથી. તેથી એનું કારણ પણ હંમેશા વ્યાખ્યાનકાર, કથાકાર જ હોવો જોઈએ કે અમે તમારા આત્મા સુધી પહોંચ્યા નથી. હા, તેથી સાંભળનારા આત્મલક્ષી થતા નથી, પણ ઉલટું ઈગો સેન્ટ્રિક થઈ જાય છે. કોઈ લાભ થાય, શુભ થાય, મનગમતું ધાર્યું કામ થાય, સારું કામ પાર પડે તો મોઢામાંથી નીકળી જાય સદાય શબ્દ નીકળે લોકોના કે મારું નસીબ સારું, મારું ભાગ્ય સારું કે કામ થઈ ગયું. 30 વર્ષે દીકરીની સગાઈનું કામ ઓચિંતા થયું, 35 વર્ષે દીકરાની સગાઈનું કામ ઓચિંતા થયું, મારા ભાગ્ય ખુલ્યા, મારા દીકરાના નસીબ સારા, મારી દીકરીના નસીબ સારા. ના ના ના, ભૂલે ચૂકે પણ નહીં બોલવું. નસીબ કોણે જોયું છે?
નસીબનો લખદાર ઉપરવાળો છે અને એ લખીને સંભાળનાર પણ ઈશ્વર જ છે. પહેલો શબ્દ મોઢામાંથી નીકળવો જોઈએ કે પ્રભુ કૃપા. મેં ધાર્યું નહોતું એવું કામ પાર પડ્યું, પ્રભુનું ધારેલું હતું તેથી કામ પાર પડ્યું. આ કદર પ્રભુની થવી જોઈએ. આપણે પ્રભુને જો સંભાળશું, આપણોને એનો અવાજ એક થશે, નહીં તો એ તો આપણને સંભાળી જ રહ્યો છે.